હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? આપણો છે પેલો બ્લોગ. તો બધાને જય માં મોગલ, જય માતાજી. ને આ છે શ્રાવણી સોમવાર. તો અમે જવાનું છે પિંગલેશ્વર. તો મારી આવવાનું છે વિશાલભાઈ છે ને શૈલેષભાઈ છે. તો જવાનું શૈલેષભાઈ આપણે પિંગલેશ્વર. તો કેમેરા મળીએ તમને પિંગલેશ્વર જઈને મહાદેવના દર્શન કરાવી. મહાદેવના દર્શન કરી લીધા. તો આપણે હવે દરિયાની અંદર મહાદેવ છે તો દર્શન કરવા આવવાના છે. તો બ્લોક માટે મજા આવવાની છે. તો કરીએ આપણે મહાદેવના દર્શન. બસ પહેલી દરિયાની અંદર મહાદેવ મંદિર આવેલું છે. તો આપણે દર્શન કરવા જવાનું છે પાણીની અંદર. પાણી પીરો જાવ તો જવાનું છે આપણે. એને જવાનું છે ભાઈ ચાલો ભાઈ પાણી અંદર હાલી જવું પડે. કેમ કે મહાદેવ દર્શન કરવા થોડી કંઈ ભગાવી પડે. પાણી અંદર જવાનો રસ્તો છે. પિંગલેશ્વર આવો ત્યાં રસ્તો છે. મોડ આવો તો વહેલા આવો તો થાય. પાણી ન હોય નીચે તો પાણી તો બધા લઈને આગળ કરી લઈએ આપણે. તો પાણી ફૂલ આવી ગયેલું હતું ત્યારે, કેમ કે મોડ આવ્યા કે નહીં એટલે પાણી આવી ગયેલું હોય. પણ ઉપર આપણે માથે દર્શન કરી લીધા ઓલરેડી. તો બધા જાય છે ફોટા શૂટ કરવા આગળ. હવે લોકેશન જોવો તમે. તો હું છે આપણે કઈ બાજુ જવું હવે વિશાલભાઈ એકાદ રેલવે સીટ પર દઈ ફેમિલી બનાવે તો મજા આવવાની. આપણે જવાનું છે ફેમિલી. વિશાલભાઈ રેલવે પલ્લી ગયા છે એ તમને સીન આગળ જોવા મળી જાય. તો વિશાલભાઈ કેવું મહેસૂસ થાય તમને પલ્લા પછી? કેમ મજા આવે છે ને? આવી જાય તો વિશાલભાઈ પલ્લી જાય ફેમિલી ને. તો હવે જાય છે ઘર બાજુ નીકળી જાય. તો ધીમે ધીમે ભાઈ દરિયામાં રખડે થાકી ગયા. તો જવાનું છે ઘરે. તો ભાગું છે ભાઈ આપણે ઘરે ભાગું ને. તો ફેમિલી ઘરે ભાગી ને તો ઘરે પગી જશે. તમને આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળે તમને એક નવા બ્લોગ કરતા બધાને જય માતાજી, જય માં મોગલ.